જય હિન્દ, વંદે માતરમ મારા વાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે। ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આજે તમારું સપનું પૂરું થઈ જશે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આજે આપણે આવી ગયા છીએ તમારે એટલે મીન્સ કે આપણે બધા સાથે વાતચીત કરવાની છે, પણ એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે, પણ એ પહેલા આપણી ચેનલ નિરલ અઘારાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। ફેસબુક પેજ નિરલ અઘારા ને ફોલો કરવાનું ભૂલતા નહીં। ફેસબુક પેજમાં દરેક પોસ્ટમાં ઉચ્ચાર પણ આવે છે, દરેક ટોપિકમાં ઉચ્ચાર પણ આવે છે। મેન ફાયદો છે અત્યારે હાલમાં 66,000 કરતાં વધારે ફોલોઅર્સ છે, અને ઇન્સ્ટાગ્રામમાં 59,000 કરતાં 68K પ્લસ ફોલોઅર્સ છે। તો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। ઉચ્ચાર આવે છે, ઉચ્ચાર ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર। ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। અંતે કીજો કેવી મજા આવી। આ 25 મિનિટનો વિડીયો તમારી જિંદગી બદલી નાખશે। ચેલેન્જ અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી। તમે કંઈક મને પૂછતા હોય, હું તમને કંઈક પૂછતો હોય, ચાલો આપણે વાતચીત કરીએ છીએ। તમે બોલો છો એટલે બોલનાર, તમે બોલો છો એટલે બોલનાર, હું સાંભળું છું એટલે સાંભળનાર। તમે મને કંઈક પ્રશ્ન પૂછો છો એટલે તમારી વાક્ય રચના જે હોય ને, બરાબર, એ કઈ હોય? પ્રશ્નાર્થ વાક્ય રચના। હું આપું છું જવાબ, મારી હોય હકાર એટલે કે સાદું વિધાન વાક્ય રચના। તમે મને પ્રશ્ન કરો છો, પ્રશ્નાર્થ વાક્ય રચના, હું આપું છું જવાબ, હકાર એટલે કે વિધાન વાક્ય રચના, બરાબર। WH જો ક્વેશ્ચન અને આન્સર બે લઈને આવ્યો, ઢગલાબંધ વાક્ય છે ને, દરેક WH આવી જશે, દરેક કાર્ડ આવી જશે, દરેક મોડલ્સ આવી જશે। 20 કરતા વધારે ક્વેશ્ચન છે, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચેલેન્જ ચાલો, પેલે જે વ્યક્તિ પ્રશ્ન પૂછતા હોય તે હોય પ્રશ્નાર્થ વાક્ય રચના, જવાબ આપતા હોય ઈ હોય વિધાન વાક્ય। WH છે પેલા હું સિવાય પેલા આવતો WH શબ્દ, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, પછી મુખ્ય ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ જે હોય તે, પાછળ ક્વેશ્ચન માર્ક। હું આપું છું જવાબ એટલે કે વિધાન વાક્ય રચના। પેલે હંમેશા આવતું હોય, સોરી માફ કરજો, કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ હોય તો કર્મ, હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય? તમે આવો શબ્દ સાંભળ્યો હશે, એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, આ બધા હેલ્પિંગ વર્બ। અને મુખ્ય ક્રિયાપદ, અહીંયા મૂળ ક્રિયાપદ આવી શકે, અહીંયા આઈએનજી આવી શકે, અહીંયા V3 આવી શકે। V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 આઈએનજી વાળા રૂપ, V5 એસ અથવા ES વાળું રૂપ। ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ, ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ, રાઇટ, રોટ, રિટન, રાઇટિંગ, રાઇટ્સ। આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, જીતું, રખડવું, ઉઠવું, આ બધામાં શું આવે? મુખ્ય ક્રિયાપદ છે આ બધા, બરાબર। એટલે આ છે પ્રશ્ન પૂછનાર એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના, જવાબ આપનાર વિધાન વાક્ય રચના। WH શબ્દ અગત્યનું છે। WH શબ્દ જોઈએ ચાલો આપણે। હુ એટલે કોણ, હંમેશા વાક્યની શરૂઆતમાં આવે। હુ ઓલ એટલે કોણ કોણ। હુ હે ને એક વચનમાં આવે, હુ ઓલ બહુવચનમાં, કોણ કોણ। વોટ એટલે શું, નિર્જીવ કર્મ વસ્તુ માટે। વોટ ઓલ એટલે શું શું। વેન એટલે ક્યારે, સમય માટે આવે। વેર એટલે ક્યાં, સ્થળ, જગ્યા માટે આવે। હુ, વોટ, વેન, વેર। પછી વીચ એટલે કયો, કઈ, કયું, પસંદગી માટે આવે। હુઝ એટલે કોનો, કોના, કોની, કોનું, માલિકી માટે આવે। વાય એટલે
શા માટે, હાઉ એટલે કેવી રીતે, પછી જો ઇન વિચ એટલે કેમાં, શેમાં, વેર એટલે ક્યાં, ફ્રોમ વેર એટલે ક્યાંથી, વેર ઓલ એટલે ક્યાં ક્યાં, આપણે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ જાશું. હવે વિથ સોરી whom વાળા, whom એટલે કોને, whom all કોને કોને, with whom કોની સાથે, for whom કોના માટે, about whom કોના વિશે, before whom કોના પહેલા, after whom કોના પછી. તમે જોવો તો ખરા ચેલેન્જ, આવું તમે ક્યાંય જોયું હશે નહીં. પછી હાઉ મેની એટલે કેટલા, ગણી શકાય, સંખ્યા માટે આવે. હાઉ મચ એટલે કેટલું, ગણી શકાય નહીં, પ્રવાહી જથ્થા માટે આવે. હાઉ ફાર એટલે કેટલું દૂર, અંતર માટે આવે. હાઉ ઓફન એટલે કેટલી વાર, તમે કોઈ ક્રિયા કેટલી વાર કરો છો તે. સિન્સ વેન એટલે ક્યારથી, ચોક્કસ સમય માટે આવે. વીજ પછી નામ આવતું હોય પસંદગી માટે આવે. ચાલો હવે જોઈએ, જો બ્લુ કલર છે ને એ ક્વેશ્ચન છે, લાલમાં બધા આન્સર છે. ક્વેશ્ચન આન્સર, ક્વેશ્ચન આન્સર, ક્વેશ્ચન આન્સર, ઢગલાબંધ છે. બધા કાર્ડ આવી જશે, બધા ડબલ યસ શબ્દ આવી જશે. ચાલો પેલા જોઈએ કોણ આવશે. આવશે સાદો ભવિષ્ય, વિલ પછી મૂળ ક્રિયાપદ, હુ વિલ કમ. કોણ આવશે, હુ વિલ કમ. કોણ રમશે, હુ વિલ પ્લે. કોણ જાશે, હુ વિલ ગો. કોણ લખશે, હુ વિલ રાઇટ. કોણ યાદ કરાવશે, હુ વિલ રિમાઇન્ડ. કોણ ચા પીશે, હુ વિલ ડ્રિંક ટી. જો કોણ હંમેશા હુ વાક્યની શરૂઆતમાં આવે. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે અહીંયાથી ચાલુ કરાય. કોણ આવશે, કોણ ખાશે, કોણ બોલશે, કોણ રાહ જોશે, કોણ મદદ કરશે, કોણ લખશે, કોણ વાંચશે, કોણ જાય છે, કોણ રોકાશે, કોણ રાહ જોશે. કોણ આવશે હંમેશા આવે છે. કર્તાની જગ્યાએ પરેશ આવશે. અહીંયા તમારો જવાબ પરેશ વિલ કમ. સાદો ભવિષ્ય છે. બોલનાર વ્યક્તિ જે કાર્ડમાં પ્રશ્ન પૂછતા હોય સામેવાળાનો જવાબ એ જ કાર્ડમાં હોય છે. ચાલો કોણ કોણ ગયા. જો કોણ કોણ, કોણ એટલે હું, કોણ કોણ એટલે હું ઓલ. ગયા સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ. કોણ કોણ ગયું, હુ ઓલ વેન્ટ. બે અથવા બે કરતા વધારે નામ આવે. કોણ કોણ, રાહુલ, મેહુલ અને પરેશ. ચાલો કોણ કોણ, તો કે રાહુલ, મેહુલ એન્ડ પરેશ ગયા, તો વેન્ટ. ચાલો તમે ક્યારે આવશો, ક્યારે સમય માટે આવે છે વેન. હવે આવશે સહાયકારક ક્રિયાપદ આવશો સાદો ભવિષ્યમાં વિલ, વેન વિલ. તમે એટલે યુ ને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. સાદા વર્તમાન કાળમાં ડુડ સાથે મૂળ ક્રિયાપદ. સાદા ભૂતકાળમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ. સાદા ભવિષ્યમાં વિલ સાથે મૂળ ક્રિયાપદ. ડીડ આવે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે. તમે ચાલો તમે મને પ્રશ્ન કર્યો કે તમે ક્યારે આવશો સાદા ભવિષ્ય કાળમાં. હું શું કહું, હું આવતીકાલે આવીશ, હું રવિવારે આવીશ. એટલે એક તો પહેલા યુમાં ફેરફાર થાય, યુનું આઈ થઈ જાય. તમે મને પ્રશ્ન કરો કે તમે, હું શું કહું, હું. તમારી છે WH સાદા ભવિષ્યની વાક્ય રચના. WH શબ્દ પછી કર્તા, પછી સોરી WH શબ્દ પછી સહાયકારક ક્રિયાપદ કર્તા અને મુખ્ય ક્રિયાપદ વિલ સાથે મૂળ ક્રિયાપદ. હું શું કહું, હું આવતીકાલે આવીશ. હકાર વાક્ય રચના આઈ વિલ કમ. ચાલો સમય છે, સમયમાં જવાબ આવી ગયો. ચાલો ટુમોરો આવતીકાલે. હું રવિવારે આવીશ, આઈ વિલ કમ ઓન સન્ડે. હું આવતા અઠવાડિયે આવીશ, આઈ વિલ કમ નેક્સ્ટ વીક.
તેઓએ શું ખરીદ્યું? શું એટલે વોટ. ખરીદ્યું સાદો ભૂતકાળ ડીડ. તેઓ એટલે ધે. ખરીદવું એટલે બાય. આ છે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. ડીડ સાથે મૂળ ક્રિયાપદ. હકારમાં શું થઈ જાય? ભૂતકાળનું રૂપ. તેઓએ નવો મોબાઈલ ખરીદ્યો. તેઓ એટલે ધે. જો ડીડ અને બાય થઈ જાય ભેગું, બાયનું ભૂતકાળનું રૂપ બોટ. ધે બોટ. શું? ચાલો વસ્તુમાં આવી ગયું જવાબ અ ન્યૂ મોબાઈલ. તે ક્યાં જઈ રહ્યો છે? ક્યાં એટલે સ્થળ માટે વેર. જો આવ્યું સમયમાં વેન આવે, વસ્તુમાં વોટ આવે, ક્યાં સ્થળમાં જો આવ્યું રાજકોટ વેર. જઈ રહ્યો છે અત્યારે હાલમાં જવાની ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ. એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી. તે છોકરા માટે હી, છોકરી માટે સી. એના મુજબ શું આવે? ઇઝ જવું એટલે ગોઈંગ. તે ક્યાં જઈ રહ્યો છે? તે રાજકોટ જઈ રહ્યો છે. તે એટલે હી ઇઝ ગોઈંગ ટુ રાજકોટ. આવી ગયું સ્થળ. તમે શું કરી રહ્યા છો? શું એટલે વોટ. તમે એટલે યુ. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તમે શું કરી રહ્યા છો? તમે શું કહ્યો? હું અંગ્રેજી શીખી રહ્યો છું. ચાલુ વર્તમાન કાળ યુમાં આવે આર. જો કરવું એટલે ડુ ઉપરથી ડુઈંગ. યાદ રાખજો મિત્રો, ડુ અને હેવ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે. મુખ્ય ક્રિયાપદ હોય ને એટલે એના 5 રૂપ હોય ક્રિયાપદના. તો પહેલું રૂપ ડુ, પછી ડીડ, ડન, ડુઈંગ, ડઝ. હેવમાં હેવ, હેડ, હેડ, હેવિંગ, હેઝ. ચાલો તમે મને કીધું કે તમે શું કરી રહ્યા છો? હું શું કહું? હું ટીવી જોઈ રહ્યો છું, હું ક્રિકેટ રમી રહ્યો છું, હું અંગ્રેજી શીખી રહ્યો છું, હું બોલી રહ્યો છું, હું વાત કરી રહ્યો છું, હું ટીવી જોઈ રહ્યો છું. જો યુમાં આર, આઈમાં શું આવે? એમ. ચાલુ વર્તમાન કાળ આઈ એમ. જે ક્રિયા કરતો હોય તે. ટીવી જોઈ રહ્યો છું, જોવું એટલે વોચ ઉપરથી વોચિંગ. આઈ એમ વોચિંગ ટીવી. તમે શું ખાધું? શું એટલે વોટ. શું ખાધું? સાદો ભૂતકાળ ડીડ. તમે એટલે યુ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે. ડીડ આવે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે. જો ડીડ સાથે મૂળ ક્રિયાપદ. હકારમાં શું આવે? જવાબમાં શું આવે? ભૂતકાળનું રૂપ, બાયનું ભૂતકાળનું રૂપ. આમાં શું આવશે? ઈટનું ભૂતકાળનું રૂપ. મેં ભજીયા ખાધા. મેં એટલે આઈ. સાદો ભૂતકાળ. નકાર અને પ્રશ્નાર્થમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ અને હકારમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ઈટનું ભૂતકાળનું રૂપ એટ. આઈ એટ. શું? ફ્રીટર્સ. ચાલો આવી ગયું. વોટ એટલે શું? ફ્રીટર્સ. ફ્રીટર્સ. ઓકે ડન. ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને વિડીયોના અંતે વાક્ય આપીશ. ચાલો તમે કાલે કોને પૂછી રહ્યા હતા? કોને એટલે હું. પૂછી રહ્યા હતા ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. તમે એટલે યુ. એમાં આવે વર. અને પૂછવું એટલે આસ્ક ઉપરથી આસ્કિંગ. એટલે હું વર યુ આસ્કિંગ. તમે કોને પૂછી રહ્યા હતા? ક્યારે? ગઈકાલે. તો ગઈકાલે એટલે યસ્ટરડે. તો હું શું કહું? હું કાલે મારા મિત્રોને પૂછી રહ્યો હતો. આઈ વોઝ. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. આઈમાં આવે વોઝ. આઈ વોઝ આસ્કિંગ. કેને? મારા મિત્રોને. માય ફ્રેન્ડ્સ. ક્યારે? ગઈકાલે. યસ્ટરડે. યસ્ટરડે. ચાલો તમે ક્યાંથી છો? જો ક્યાં એટલે વેર. ક્યાંથી? તો ફ્રોમ વેર. ફ્રોમ વેર. તમે એટલે યુ. એમાં આવે આર. ફ્રોમ વેર આર યુ. આમ પણ ચાલે હો. વેર આર યુ ફ્રોમ. હું શું કહું? હું રાજકોટ થી છું. આઈ એમ. જો આમ નો આલ્યો ખાલી કે આઈ એમ રાજકોટ, તો આમ થાય હું રાજકોટ છું. હું રાજકોટ થી. ફ્રોમ પછી જવાબ. ફ્રોમ પછી જવાબ. આઈ એમ ફ્રોમ રાજકોટ.
વેર આર યુ ફ્રોમ? આઈ એમ ફ્રોમ રાજકોટ. આઈ એમ ફ્રોમ મોરબી. આઈ એમ ફ્રોમ સુરત. તમે કોની સાથે, સાથે એટલે વિથ, કોની સાથે, વિથ હુમ આવશો, સાદો ભવિષ્ય વિલ. તમે એટલે યુ, આવું એટલે કમ. તમે કોની સાથે આવશો? હું મારા ભાઈ સાથે આવીશ. ચાલો, આઈ વિલ કમ. વિથ પછી જવાબ વિથ મારો ભાઈ, માય બ્રધર. વિથ માય બ્રધર. તે કોના પહેલા આવી? પહેલા, પહેલા એટલે બિફોર. કોના પહેલા? બિફોર હુમ. આવી સાદો ભૂતકાળ છોકરી માટે પહેલે સી, સાદા ભૂતકાળમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ આવું એટલે કમ. તે તેના પપ્પા પહેલા આવી. ચાલો, સી આવી, ડીડ અને કમ થઈ જાય ભેગું, સી કેમ. બિફોર પછી જવાબ બિફોર તેના પપ્પા. છોકરી માટે શું આવે માલિકીમાં? હર ફાધર. છોકરા માટે હિઝ. તમે કેવી રીતે આવ્યા? કેવી રીતે, કેવી રીતે એટલે હાઉ. આવ્યા સાદો ભૂતકાળ ડીડ, તમે એટલે યુ, આવું એટલે કમ. હું શું કહું? હું ગાડી લઈને આવ્યો. આઈ, ડીડ અને કમ થઈ જાય ભેગું, આઈ કેમ. કોઈ પણ વાહનની મુસાફરીમાં શું આવે છે? બાય. પછી કાર. તમે કયા ધોરણમાં? જો માં એટલે ઇન, કયા ધોરણમાં? ઇન વિચ. કેમાં એટલે ઇન વિચ. અને કયા ધોરણમાં? ઇન વિચ સ્ટાન્ડર્ડ. કયા વિષયમાં? ઇન વિચ સબ્જેક્ટ. કયા ગામમાં? ઇન વિચ વિલેજ. કયા મૂવીમાં? ઇન વિચ મૂવી. અભ્યાસ કરો છો. સાદો વર્તમાન કાળ ડુ યુ ને સ્ટડી. હું શું કહું? હું 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. તો આઈ. જો ડુ યુ સ્ટડી, સાદો વર્તમાન કાળ આઈમાં આવે મૂળ ક્રિયાપદ આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 10 અથવા આઈ સ્ટડી ઇન 10th અથવા 10th. કોનો ભાઈ જાશે? કોનો, કોની, કોનું, કોના. એમાં શું આવે? હુઝ. હુઝ પછી કંઈક નામ આવતું હોય. કોની ગાડી? હુઝ કાર. કોનું બાઇક? હુઝ બાઇક. કોનો મોબાઈલ? હુઝ મોબાઈલ. કોનો ભાઈ? હુઝ બ્રધર. હુઝ બ્રધર. જાશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હુઝ બ્રધર વિલ ગો. પાર્થનો ભાઈ. તો જો આમ નો આવો, આમ નો હાલે કે પાર્થ બ્રધર. પાર્થભાઈ નહીં, પાર્થ નો, નો ની નું ના એટલે શું આવે? એપોસ્ટ્રોફી એસ. પાર્થ્સ બ્રધર વિલ ગો એટલે કે પાર્થનો ભાઈ જાશે. તમે જોવો તો ખરા ક્વેશ્ચન અને આન્સર. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમારા માટે તનતોડ મહેનત કરીને બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવ્યો છે. નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે તમારા તમામ મિત્રોને ગ્રુપમાં શેર કરી નાખો. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ટૂંક સમયમાં આ 2 મહિના વેકેશનમાં આપણે ફ્રી ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ બેઝિકથી લઈને જેને કહેવાય કે ટોટલ 45 દિવસ ઇંગ્લિશ કોર્સ આવશે એકદમ ફ્રીમાં, અને દરેકની પીડીએફ ફાઇલ પણ ફ્રી. તો તમે તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખજો. તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. પણ એ પહેલા તમને વાક્ય આપું છું, નીચે તમે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો, તે કોની સાથે રોકાશે? તે કોની સાથે રોકાશે? બધા ક્વેશ્ચન જશે. તે કોની સાથે રોકાશે? તેઓ ક્યાં રાહ જોઈ રહ્યા છે? તેઓ ક્યાં રાહ જોઈ રહ્યા છે? તેણીએ ગયા રવિવારે કયું મૂવી જોયું? ચાલો, આ ત્રણેયનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તે કોની સાથે રોકાશે? તેઓ ક્યાં રાહ જોઈ રહ્યા છે? તેણીએ ગયા રવિવારે કયું મૂવી જોયું? તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં.
તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. WH તમે જોવો તો ખરા બધું આવી ગયું. હું એક આવે શરૂઆતમાં એ સિવાય મોસ્ટ ઓફ WH પછી હેલ્પિંગ વર્બ પછી કરતા મુખ્ય ક્રિયાપદ જે હોય તે હુ એટલે કોણ હુ ઓલ કોણ કોણ અને અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટે અને ખાસ કરીને અંગ્રેજીમાં વાતચીત માટે WH શબ્દ આવડી જાય ને આ 20 શબ્દ એટલે તમારું સપનું સાકાર ચેલેન્જ આના કરતા હેલું કંઈ નહીં હોય. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દે આવડે કે એમ નહીં. ચાલો એ પહેલા બંને જોરદાર સિરીઝ જોવાની બાકી હોય તો જોઈ લેજો. બેઝિક ઇંગ્લિશની આવી ગઈ છે અને ઇંગ્લિશ સ્પીકિંગના 5 વિડીયો આવી ગયા છે. આવતીકાલે મળીએ નવા વિડીયો સાથે. એ પહેલા હજી એકવાર શેર કરવાનું ભૂલતા નહીં હો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.